આકાશવાણી ભુજ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું શીતલ વૈષ્ણવ. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો મૂડીરોકાણ પ્રોત્સાહન પુરસ્કાર જીતવા બદલ રાષ્ટ્રીય મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી ઇન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે ભારતમાં વેપાર ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા તથા ભારતને મૂડીરોકાણનું કેન્દ્ર બનાવવા લીધેલા પગલાંને આ આંતરરાષ્ટ્રીય પુરસ્કારે સાર્થક ઠરાવ્યા છે. નવી દિલ્હી ખાતેની મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાએ ઇન્ટરનેટના માધ્યમથી યોગના અભ્યાસક્રમો હાથ ધરવાનો નિર્ણય લીધો છે. સંસ્થાની સ્થાયી નાણાં સમિતિની બેઠકમાં કોવિડ પછીના સમયગાળાની સ્થિતિ અંગે ચર્ચા કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આ હેતુથી ખાસ ડિજિટલ સ્ટુડિયોની સ્થાપના કરાશે. આ સ્ટુડિયોમાંથી ઇન્ટરનેટના માધ્યમથી યોગના અભ્યાસક્રમો તથા તાલીમ અપાશે. ઓનલાઈન અભ્યાસક્રમોથી યોગ શિક્ષણ સાચા અર્થમાં વૈશ્વિક બનાવવામાં મદદ મળશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા SIIએ સ્વદેશી બનાવટની કોવિડ રસી કોવિશિલ્ડની તાત્કાલિક મંજૂરી મળે તે માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને અરજી કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું છે કે આ રસી મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને અરજી કરતા જણાવ્યું છે કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને લોકોની સારવાર સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા કોવિશિલ્ડ રસીની તાત્કાલિક મંજૂરીની જરૂરિયાત છે. આની પહેલા ફાઇઝર કંપનીએ પણ પોતાની રસીને ભારતમાં તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી માટે અરજી કરી છે. આકાશવાણી ભુજના બંધ થવાના અહેવાલો વચ્ચે તાજેતરમાં પ્રસાર ભારતીના CEO શશી શેખર વેમ્પટીએ આકાશવાણી ભુજ બંધ નહીં થાય તે અંગે ટ્વીટ કરતી ચોખવટ કરી હતી, જે અંગે ખુશી વ્યક્ત કરતા જાણીતા કલાકાર પંકજભાઈ ઝાલાએ આ મુજબ જણાવ્યું હતું. मैं पंकज झाला, नाट्य विधा के बी हाई ग्रेड अप्रूव्ड आर्टिस्ट आकाशवाणी भुज और गुजरात प्रांत के संस्कार भारती के नाट्य संयोजक. अभी पिछले दिनों यहाँ के अखबार में समाचार प्रसिद्ध हुआ कि आकाशवाणी भुज अब बंद होने जा रहा है. कच्छ गुजरात का सरहदी जिला है. कच्छ की अपनी अलग पहचान है. यहाँ की कला, संस्कृति, भाषा अपने आप में कच्छ की पहचान है. आकाशवाणी भुज के माध्यम से हम जैसे कई कलाकारों ने अपनी कैरियर की शुरुआत की थी. यहाँ का ताल वाद्य, नौबत, जोड़ियों पावा, चंग, सुरिंदों के सुरों ने फिल्म इंडस्ट्रीज में एक जगह बनाई है. कई कलाकारों को आकाशवाणी भुज ने मंच दिया है. अपनी कला को इसी के माध्यम से जानी पहचानी बनाई है. प्रसार भारती के CEO शशि शेखर वेम्पटी जी ने खूब प्रयत्न किए हैं. मैं उनका भी आभारी हूँ. धन्यवाद. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્રના અબડાસા બ્લોકના નેશનલ યુથ વોલેન્ટિયરો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અબડાસા તાલુકાના નરેડી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને કોરોના મહામારી અંગે તેમજ પ્રાથમિક સુવિધાના એવા અનેકવિધ વિષયો પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં યુવા વર્ગે અનેક વિષયોમાં ભાગ લઈ પોતાની પ્રતિભાને ખીલવી હતી, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પણ નક્કી કરવામાં આવેલ હતા. ગ્રામ્ય વિસ્તારમાં વક્તૃત્વ સ્પર્ધા માધ્યમથી યુવા વર્ગમાં જ્ઞાન વધારો થાય અને સરળ રીતે કઈ રીતે વિષય ઉપર બોલવું તેની માહિતી મળે તે માટે સ્પર્ધાનું આયોજન નહેરુ યુવા કેન્દ્રના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ધોરડો રણોત્સવ 2020-21 દરમિયાન ખાણીપીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટ સિટી પાસે ઊભી કરવાની સંભવિત આયોજન કરવા વિચારણા હેઠળ છે. ફૂડ સ્ટોલની ફાળવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી DRDA ને સોંપવામાં આવેલ હોય, તેથી ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખી મંડળ કે સ્વસહાય જૂથના સભ્યો કે કારીગરોને વધુ માહિતી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મિશન મંગલમ શાખા મુન્દ્રા રોડ ભુજનો સંપર્ક કરવા જણાવાયું છે. સ્ટોલની ફાળવણી ડ્રો કરીને કરવામાં આવશે તથા સ્ટોલ ફાળવણી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને કરવામાં આવશે. અને આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.